વર્ષે બોડી સ્પ્લેશમાં પાર્ટ લીધો છે. ધીસ ઇઝ રાઉન્ડ બેઝડ ઓન ટીનેજર્સ. આમાં મેં મારું ફેશન અને એન્જિનિયરિંગ બેને મિક્સ કરીને કંઈક નવું ઇન્વેન્ટ કરવાની ટ્રાય કરી છે, જે લોકોએ બહુ રેર જોયું હશે. દેટ ઇઝ સમથિંગ ન્યૂ કોલ્ડ ફેશન એન્જિનિયરિંગ, જેની ફોરેનમાં બહુ વધારે ડિમાન્ડ છે. એન્ડ વી આર ટ્રાઇંગ કે રાજકોટમાં પણ લોકોને ખબર પડે વોટ ઇઝ ફેશન એન્જિનિયરિંગ. So meet my students Khushi, Sonal, Yagnik and Krupa. અમારા વોરિયર્સ છે જે લોકોએ ફેશન શોમાં પાર્ટ લીધેલો છે અને થોડું થોડું પોતાના રાઉન્ડના વિષય બી આપણને કહેશે. પ્લીઝ સોનલ. મારા રાઉન્ડનું નામ છે પિંક ટ્વાઇલાઇટ, જે કિડ્સ માટેનો રાઉન્ડ છે. અમે એનું નામ એટલે રાખ્યું છે કે મારો આખો રાઉન્ડ પિંક શેડ ઉપર છે અને બહુ જ ગ્લિટરી ને ફાઇનથી, મતલબ ક્રિએટિવિટી ઘણી બધી એની અંદર. ક્યુટ રાઉન્ડ છે ઇન Yes. શોર્ટ. યસ યાજ્ઞિક, વોટ ઇઝ યોર રાઉન્ડ અબાઉટ? My round name is Desi Glam. દેશી અને ગ્લેમ. હા. કોની સાથે પાર્ટ લે છે? તું એકલો પાર્ટ લે છે? કૃપાની સાથે અમે વાત કરીને પાર્ટિસિપેટ કર્યો હતો રાઉન્ડ માટે, અને પછી રાઉન્ડ લઈ અને વર્કની બધી પ્રોસેસ ચાલુ કરી હતી ધીમે ધીમે. પછી એમાંથી બહાર જઈને જે વર્ક કરવું, લેટ નાઇટ સુધી ક્લાસે રહેવું, ટેલર પાસે કામ કરાવવું, એ બધું જ એક એક્સપિરિયન્સ મળ્યો છે. સો કૃપા, તને યાજ્ઞિક સાથે વર્ક કરીને કેવો એક્સપિરિયન્સ લાગ્યો દેશી ગ્લેમમાં? પહેલાં તો સ્ટાર્ટિંગમાં અમે લોકો ગ્રુપમાં સાથે હતા બધા, ત્યારે નહોતી ખબર કે ત્યારે ડાયો લાગતો એમ. હવે સાથે કામ કરી છે તો થોડુંક લાગે કે ગાંડો છે. કેવી રીતે, એટલે એ એકબીજાને એવી રીતે જાણવાની ખબર પડી. પછી અમે લોકો પોતાના જોબમાં બિઝી હોય, સાથે અમે લોકો કોલમાં તો પછી ક્યાં કોર્ડિનેટ- જોબ કરે છે? હું સજાવટમાં જોબ કરું છું. ફેશન ડિઝાઇનિંગ શીખીને? હા, ત્યાંથી ફેશન ડિઝાઇનિંગ તમારી પાસેથી શીખીને તમે જ મને ત્યાં મોકલેલી છે ને ત્યાંથી તો મારે 1 year થઈ ગયું છે ત્યાં જોબ કરતાં કરતાં. ઓકે. અને તું બી જોબ કરે? હા, હું બી જોબ કરું છું. યુઆરઆ કસ્ટમાઇઝ સ્ટુડિયોમાં જોબ કરું છું, જ્યાં મને સારું એવું શીખવા મળે છે ને ઘણું બધું આગળ વધ્યો છે હું ત્યાંથી. સો ટેલ મી, તમારા રાઉન્ડ વિષય આપણે પછી આવશું, પણ બિફોર દેટ આપણે જરા ક્લાસરૂમમાં એન્ટર થઈએ કે તમે લોકો જ્યારે ફેશનમાં એડમિશન લેવા આવ્યા, રાઈટ, ત્યારે તમારું માઇન્ડસેટ શું હતું અને હવે ફેશન શોનું આટલું કામ કરીને તમારું માઇન્ડસેટ શું છે? હું જ્યારે ફેશન ડિઝાઇનિંગ માટે આવ્યો હતો, હું 10th પછી આવ્યો હતો અને મેં મેમ પાસેથી થોડુંક સજેશન લઈ અને પછી મેમ એટલે હું. હા, હા, તમારી પાસેથી થોડુંક સજેશન લઈ અને પછી હું 10th પછી જનરલી કરવાનું તો ફેમિલીમાંથી ના પાડતા હતા, અને પછી મેં તોય આગળ કર્યું. હું એક વિલેજ વીરપુરમાંથી આવું છું. ઓ, તું વીરપુરથી અપડાઉન? હા, હું ત્યાંથી રોજ અપડાઉન કરીને આવું છું. ત્યાં બહુ ફેશનનું આમ ખબર બી નથી હોતી, તો બધાએ ના પાડી હતી. પણ તમારી સાથે જ્યારે ડિસ્કસ કર્યું ને તમે હા પાડી, તો ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું 10th પછી. જ્યારે સ્કૂલ ને ફેશન ડિઝાઇનિંગ મેં બેઉ સાથે કરેલું છે. ઓકે. સો જ્યારે તમે આવ્યા ત્યારે શું વિચારીને આવ્યા હતા? જ્યારે મેં આઈએફજેડી સ્ટાર્ટ કર્યું ત્યારે તો મેં એવું વિચાર્યું હતું કે હું મારી ક્રિએટિવિટી, મતલબ મારે કંઈક શીખવું હતું કે ભાઈ મને આ ખબર છે કે આ કઈ રીતે બને છે, પણ કેમ આગળ વધીશ એ મને નહોતી ખબર. તો આ માટે મેં આઈએફજેડી જોઈન કર્યું હતું. હવે આફ્ટર તમે જ્યારે જોઈન કર્યું ત્યારે અલગ પર્સપેક્ટિવ હતું તો ફેશન, ગ્લેમર, કલર. હવે જ્યારે તમે ફેશન શોમાં પાર્ટ લીધો તો તમને શું લાગે છે? વોટ ઇઝ ફેશન? ડિફિકલ્ટ જર્ની છે કે એ આવ્યા તા એ જ માઇન્ડસેટ છે? ના, થોડીક થોડી ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ છે. શું ડિફિકલ્ટ છે? વોટ ઇઝ ડિફિકલ્ટ? તમે જે વિચારો હોય, ધારો કે આપણી ડિઝાઇન્સ ક્રિએટ થઈ ગઈ પછી એમાં ઘણા ચેન્જીસ થશે. એવું નથી કે તમે જે વિચાર્યું છે તમારું એ જ બનશે, એમાં ઘણા ચેન્જીસ થશે. તો એ રીતેનું થોડુંક આઈડિયા નહોતો કે આવું થશે. એટલે હવે એ ધીમે ધીમે ફેશન શોમાં પાર્ટ લીધો એટલે એક્સપિરિયન્સ ધીમે ધીમે મળે છે કે ના, એવું જરૂરી નથી કે તમે જે વિચારો એ જ બધું થાય એમ. થોડું માર્કેટ પ્રમાણે બી ચાલવું ચાલવું પડે એમ. ઓકે. સો લેટ્સ એન્ટર સમવેર એલ્સ. ક્લાસરૂમમાં અગર કોઈને મારી એક્ટિંગ કરવી હોય તો સૌથી સારી એક્ટિંગ કોણ કરે? એ રિવીલ નથી કરવું, કોઈક તો કરતું હશે. ઓકે, તમે ખાલી એટલું બોલો ને, હેલો ગાઈસ, એટલે હું કાંઈક આવ્યું નવું. સો મારો એવો કયો સેન્ટેન્સ છે જે હું બોલું તો એમ થાય કે ઓ આ મેમ હવે બસ આ સેન્ટેન્સ બોલી ગયા? વોટ ડુ યુ થિંક? મને તો સૌથી વધારે તમે જ્યારે હું વર્ક કરીને આવું અને પછી હું કહું નાઈસ, મને બહુ ગમે. રાઈટ. સો વોટ ડુ યુ લાઈક, ફની મેમ ઓર
સ્ટ્રિક્ટ મેમ? ફર્સ્ટ વન બહુ મેં મારા ફની મોમેન્ટ્સ કેટલા ઓછા છે. I have to be, that's my job. તમે લોકો પંક્ચ્યુઅલ ન હો, કામ ન કરો, તમારો જોબ છે તમને કહેવાનો કે યુ હેવ ટુ બી ઓન ના, ટાઈમ. તમે ગુસ્સે થાવ ત્યારે થાવ, પછી 5 મિનિટ પછી તમને ન ખબર હોય કે તમે ગુસ્સે થયા હતા અને તમે ભૂલી જાવ ને અમે ભૂલી જાય એ રીતેનું. When you have to teach somebody, you have to teach them properly. તો તમને આખો જે આ ફેશન શોનો એક્સપિરિયન્સ છે તમારા રાઉન્ડ માટે, તમે શું વિચાર્યું હતું જ્યારે પાર્ટ લીધો ત્યારે કે સ્ટેજ પર ચાલવા મળશે, અને હવે આફ્ટર 3-4 months ઓફ પ્રિપરેશન્સ ઓફ ફેશન શો તમને હું રિવાઇન્ડ કરું તો તમને એમ થાય કે અરે યાર અમે ક્યાં પાર્ટ લીધો, થાકી ગયા? થોડું એવું થાય, કારણ કે હું સાથે સાથે જોબે કરું છું, એટલે એ બંને સાથે ભેગું કરવામાં થોડું ડિફિકલ્ટ થઈ જાય. એટલે અમારે જેવું થયું હતું કે શૂટ ને એવું બધું હતું ત્યારે પ્રોપર ટાઈમે ગાર્મેન્ટ કમ્પ્લીટ નહોતા થયા, એટલે એન્ડ ટાઈમે જેમ યાજ્ઞિકે કીધું કે રાત જાગીને ને બધું કરાવડાયું ને કર્યું ને ક્લાસે રહીને જ તે પોતે એકલા, એટલે એ રીતેનું થોડું કરવું પડ્યું, એટલે એમ ડિફિકલ્ટ બટ દેટ્સ ધ શો. હા. અમે લોકોએ ફેશન શોઝમાં ને એમાં છેલ્લે સુધી કામ કરતા હોય, વી કીપ ઓન વર્કિંગ લાઈક દેટ. આગળ ફ્યુચર શું પ્લાન્સ છે? ફેશન કરીને શું કરવું છે? પ્લાન તો છે કે કોઈ સારો સ્ટુડિયો ઓપન કરીએ, કે બધાને એમને જેવું ગમે છે પહેરવું એવું આપણે એમને ડિઝાઇન કરીને આપીએ કે દે ફીલ કોન્ફિડન્ટ આફ્ટર વેરિંગ દેટ. લેટ્સ સી ક્યાં જાય છે. IFJDમાં ફેશન જોઈન કરીને તમને ટેકનિકલ નોલેજ કેટલી મળી? વોટ ડુ યુ થિંક? ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું. આટલું નોલેજ નહોતું એમ અમને, અમારા ફેશન ડિઝાઇનર એમ કે અમને થોડું ઘણું નોલેજ હતું કે જે અમારી આજુબાજુ રહેતા લોકોથી અમે સ્માર્ટ લાગી, બટ અહીંયા આવ્યા પછી ખબર પડે કે અમે એટલા બી સ્માર્ટ નથી, તમારામાંથી ઘણું શીખવાનું જે બાકી છે, બીજા બધામાંથી ઘણું શીખવાનું બાકી છે. એટલે અહીંયા આવ્યા પછી તમે જ્યારે માર્કેટમાં ગયા, તમે બેવ તો વર્ક કરો છો, તમે જ્યારે માર્કેટમાં ગયા તમને શું લાગ્યું કે આ સારું મેં શીખું, કે તમારું વર્ક એપ્રિશિએટ થાય છે? હા, માર્કેટમાં ગયા પછી ઘણું. માર્કેટ વિઝિટ કરવું એક આમ બહુ જ અલગ વસ્તુ છે, કેમ કે અમુક વસ્તુ મળે ન મળે ગોતવી, અને એના માટે બહુ ધક્કા ખાવા એ બહુ એમ એક અલગ જ એક્સપિરિયન્સ થાય છે. પણ ટેકિંગ પાર્ટ ઇન ધ ફેશન શો મેક્સ યુ સ્માર્ટર, હા, ઇઝન્ટ ઇટ? ત્યાં સુધી ખાલી 4 વોલમાં ચાર, કલરિંગ ને હા, સ્કેચિંગ જ હા. કર્યું હોય. તમને કેમ એવું થયું કે મારે કિડ્સમાં પાર્ટ લેવો છે? બિકોઝ મને એવું લાગતું હતું કે હું આમાં ઘણા બધા લાઇટ આમ સોબર કલરનો યુઝ કરી શકીશ, ઘણી બધી ડિઝાઇન્સનો યુઝ કરી શકીશ. અને તમે આઈ થિંક તમે બે અને તમે તમારો ઇન્ડિવિજ્યુઅલ રાઉન્ડ, Right. આઈ થિંક 90% તમે લોકોએ બધું પોતે જ સ્ટિચ કરેલું છે, હા. રાઈટ? આપણે શૂટ કર્યું તો તમારા ડ્રેસ બી તમે પોતે જ ડિઝાઇન કર્યા, પોતે જ કટ, પોતે જ સ્ટિચ કર્યા, તમે આખો ડ્રેસ પોતે કર્યો. તું આખો દિવસ એનામાં ઉલઝેલી હોતી હોય છે, રાઈટ? સો ટેકનિકલી જ્યારે તમે ફેશન કરતા હો ત્યારે તમારા મગજમાં જે આઈડિયા હતી ને હવે તમે આખું પોતે કરો છો, તો વોટ ઇઝ ધ ડિફરન્સ? વોટ ઇઝ ધ જર્ની? જ્યારે શરૂઆતમાં આપણે વાત થઈ હતી ને, જ્યારે હું તમારી પાસે આવી હતી ત્યારનું મને એક યાદ છે કે ત્યારે મેં તમને એમ કીધું હતું કે મેડમ મને હું ક્લાસ આપણા જોઈન્ટ કરીશ, પણ મને એવું છે કે 80% મતલબ હું જે મને વિચાર આવે, યા તો હું તમને જે ફોટો દેખાડ એ હું કરી શકું, યા તો હું તમને બીજે દિવસે ડાઉટ પૂછી શકું. ત્યારે તમે મને આન્સર આપ્યો હતો કે આપણો મતલબ કોર્સ પૂરો કરશો ત્યાં સુધીમાં તમને 80% તમે જાતે કરશો અને 20% મને પૂછવા આવશો. તો એ વસ્તુ વર્ક કરે છે. સૌથી ઓછું તમે પૂછો છો. ઘણું બધું મને આઈડિયા આવે છે જોઈન કરવાથી કે હું કરી શકું. તમે સૌથી ઓછા ક્વેશ્ચન્સ તમારા હોય, તમે તમારી મેળે લડતા હોવ છો. આ લોકોનો તો સબ્જેક્ટ જ એવો છે કે વી હેવ ટુ વર્ક, બધું હાથે જ કરેલું છે. કચ્છ ઇઝ ધ થીમ, બ્રાઇટ કલર્સ, એટલે બધું જ પોતે કરવાનું છે. અને એન્જિનિયરિંગ મેડમ તમારી આગળ પાછળ હોય એટલે એને તો બધું આપણે કરવાનું જ, બિકોઝ એનો રાઉન્ડ બહુ ઇનોવેટિવ છે, રાઈટ? સો વોટ આર યોર એક્સપેક્ટેશન્સ ફોર ધ ફેશન શો? શું કરવું છે ફેશન શોમાં? એવો એ દિવસ કેવો જશે તમારો? એ દિવસમાં એવી એક્સપેક્ટેશન્સ છે કે દેશી ગ્લેમ જે કર્યું છે એ લાગવું જોઈએ માણસોને જોતા કે ના દેશી ગ્લેમ છે, તો દેખાવું જોઈએ દેશી ગ્લેમ છે, અને એમ જોતા જ માણસોને એમ બસ મજા આવી જવી જોઈએ એમ. ઇટ્સ ઓલ અબાઉટ કચ્છ, ઇટ્સ ઓલ અબાઉટ ગુજરાત. ગુજરાત તમારું શું બધી જ એક્સપેક્ટેશન? ક્રિએટિવિટી એમાં મતલબ કરી દેવી છે, એકદમ એનો યુઝ કરી દેવો છે અને એકદમ ફેન્ટાસ્ટિક વર્ક કરવું છે. પછી આગળ જોઈએ કઈ રીતે થાય છે.
તે દિવસે તો આમ બધા જોવે ને તો એવું લાગવું જોઈએ કે ઓ આ IFJT ના ફેશન શોમાં જોયું તો બીજે ક્યાંય આવું જોયું નથી આપણે. અને બધાને આમ એકદમ ગુઝબમ્સ મુવમેન્ટ આવવા જોઈએ કે યસ ધીસ ઇઝ વોટ ધ ફેશન ઇઝ. સો ટુ બી વેરી ઓનેસ્ટ બાય હાર્ટ આવું કાંઈ નથી થવાનું. સ્ટેજ ઉપર ઈ થશે જે તમે વિચાર્યું છે, પણ પાછળ જે તમારી પરેડ લેવાની છે, તમે ઈ મોમેન્ટ પોતે એન્જોય કરવા માટે નહીં હોવ. તમે બેક સ્ટેજ સીવતા હશો, પહેરાવતા હશો, ફોટા લેતા હશો. ફેશન શો પતશે એના પછી આ બધું જે તમે કહો છો ત્યારે તમને એમ થશે કે ઓ ઇટ્સ અ વાવ મોમેન્ટ. ગ્રેટ. સો લુકિંગ ફોરવર્ડ ફોર ધ ફેશન શો. Fashion show is on 21st December. It's Saraza. So just be there if you can and see the students' hard work. They have done an amazing job.